નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતનું સૌથી વિશ્વસનીય ન્યૂઝ પ્લેટફોર્મ અને આ ક્ષણના સૌથી મહત્વના સમાચાર. બોટાદ જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે હવે સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં છે અને રાજકીય નેતૃત્વ પણ મેદાનમાં ઉતરી ગયું છે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયા છે. સંભવિત આપત્તિને ધ્યાનમાં રાખીને તેમણે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક સંપર્ક સાધ્યો છે અને જિલ્લામાં એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો તૈનાત કરવાની માંગ કરી છે. હવામાન વિભાગે બોટાદ જિલ્લામાં આગામી કલાકો દરમિયાન ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહી બાદ બોટાદમાં વહીવટીતંત્ર અને લોકપ્રતિનિધિઓ વચ્ચે સતત સંકલન શરૂ થઈ ગયું છે. ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીના ઓએસડી તેમજ ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને જિલ્લાની સ્થિતિથી વાકેફ કરાવ્યા. સંભવિત પૂર, પાણી ભરાવા અથવા અન્ય આપત્તિ જેવી સ્થિતિમાં સમયસર બચાવ કામગીરી થઈ શકે તે માટે તેમણે બોટાદ જિલ્લામાં એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમ તાત્કાલિક મોકલવાની માંગ કરી છે. આ સાથે ધારાસભ્ય સતત જિલ્લા કલેક્ટર સાથે પણ સંપર્કમાં છે. નીચાણવાળા વિસ્તારો, સંવેદનશીલ ગામો, વરસાદની સ્થિતિ અને બચાવ કામગીરીની તૈયારીઓ અંગે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. દરેક પરિસ્થિતિ પર નજર રાખવા માટે જિલ્લા તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે, જેથી કોઈપણ કટોકટી આવે તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. માત્ર બેઠક અને સૂચનાઓ પૂરતી નહીં, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ જાહેરાત કરી છે કે આગામી 3 દિવસ સુધી તેઓ સ્વયં પોતાના સ્ટાફ સાથે કંટ્રોલ રૂમમાં હાજર રહેશે. તેઓ સતત સમગ્ર જિલ્લામાં વરસાદની સ્થિતિ પર નજર રાખશે, નાગરિકોની રજૂઆતો સાંભળશે અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને બચાવ તથા રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન જિલ્લા પ્રશાસન અને સ્થાનિક તંત્રએ પણ નાગરિકોને ખાસ અપીલ કરી છે. બિનજરૂરી બહાર ન નીકળવું, નદી, ચેકડેમ, તલાવ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું, અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવું. હાલ બોટાદ જિલ્લામાં તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કેમેરામેન રિપેશ સાથે રિપોર્ટર વિપુલ લુહાર સાથે હું છું ભાવના ચૌહાણ, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, બોટાદ. આજે 31/7/2026ના દિવસે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આપણો બોટાદ જિલ્લો પણ અતિ ભારે વરસાદના રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે આ તકે બોટાદના ધારાસભ્ય તરીકે બોટાદની જનતાને એક અપીલ કરું છું કે ભાઈ કામ વગર તમે ઘરની બહાર નીકળતા નહીં. નીચાણવાળા જેટલા પણ આપણા વિસ્તારો છે, જેમ કે તુરખા રોડ છે, તળાવના જે ઓગણની પાસે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકો રહે છે, એનું હાલ અત્યારે અમે સ્થળાંતર ચાલુ કરી દીધું, પણ લોકોને સ્વયંભૂ આ વિસ્તાર છોડી દેવામાં આવે તેવી વિનંતી કરું છું કે આપણું કૃષ્ણસાગર જે તળાવ જે છે એ અત્યારે હાલ આપણે 70 થી 80% જેટલું ભરાયેલું છે. જો અતિ વરસાદ પડશે તો તળાવ ઓવરફ્લો થવાની શક્યતા છે. નીચાણવાળામાં પાણી આવવાની ખૂબ શક્યતા છે. સાથોસાથ જે ગોમા નદીના કાંઠે જે વિસ્તારમાં લોકો રહે છે અને ખામડા ડેમ પણ અત્યારે હાલ આપણે ઓવરફ્લો થઈ ગયો છે. એટલે કે જનતાને વિનંતી કરું છું કે ભાઈ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળજો. 3 દિવસ સતત આગાહી છે અને સાથોસાથ હું પોતે અહીંયા બોટાદ સર્કિટ હાઉસ ખાતે મેં મારો એક કંટ્રોલ રૂમ ખોલી દીધો છે, જેનો નંબર છે 99989806 અને 999898989693. આ હું પોતે કંટ્રોલ રૂમમાં સ્ટાફ સાથે 24 કલાક બેસવાનો છું. સંકલનમાં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, મામલતદારની ટીમ સાથે સતત સંકલનમાં રહી અને રાજ્ય સરકાર પાસે પણ એક એસડીઆર અને એનડીઆરની ટીમ મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે એક માંગણી કરવામાં આવી છે. જો નજીકના જ સમયની અંદર બોટાદમાં પણ એક આ ટીમ જે છે એનડીઆરએફ કે એસડીઆરએફની સ્ટેન્ડ બાય રહે તેના માટે પણ એક વિનંતી કરવામાં આવી છે.